નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। અમીરગઢમાં જમીન કૌભાંડ મામલે ઝડપાયેલ આરોપી ભરત માળીના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા। પોલીસ તપાસમાં હજુ વધુ નામો ખુલવાની શક્યતાઓ। બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ બીજા દિવસે ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કર્યો। જલોત્રા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાટલા બેઠકો યોજી। પાંથાવાડા હાઈવે ઉપર ગાયને બચાવવા જતા ટ્રેલર પટ્ટી મારતા અકસ્માત સર્જાયો। ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનની ખાનગી બસમાંથી કંડક્ટર પાસેથી 48 લાખ રોકડા ભરેલી બેગ ઝડપાઈ। અમીરગઢ ચેકપોસ્ટ પર પિસ્તોલ અને 9 કારતૂસ સાથે એક ઇસમની અટકાયત કરતી અમીરગઢ પોલીસ। હવે જોઈએ વિગતવાર મુખ્ય સમાચાર। અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કાથી હુકમ બનાવી 50 થી વધુ ખેડૂતોને જમીનના નકલી હુકમ આપવાના ગુનામાં પોલીસે વધુ એક આરોપી ભરત સામે ગુનો નોંધ્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના કિરણ બાબુભાઈ રણાવસિયાએ અમીરગઢ મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50 થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હતા અને પ્રત્યેક લાભાર્થી પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હતું, જેની પોલીસે અટકાયત કરી હતી। આ અંગે અમીરગઢ પીએસઆઈ ડીબી પટેલે જણાવ્યું હતું કે આ ગુનામાં બીજા આરોપી ભરત માળી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે, જેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ જમીન કૌભાંડમાં અન્ય શખ્સો સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। ડીસામાં ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું, જેમાં ઠાકોર સમાજનો વિકાસ અને ઉત્કર્ષ થાય તે અંગે ચર્ચા વિચારણા કરી સમાજના યુવાનો શૈક્ષણિક સામાજિક રીતે આગળ આવે તે માટે પ્રયાસો હાથ ધર્યા। ડીસામાં આજે અખિલ ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા જલારામ મંદિર ભવનમાં ચિંતન શિબિર અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતમાં કામ કરતા ઠાકોર સમાજના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોર સમાજમાંથી વ્યસન દૂર થાય, શિક્ષણ વધે, સમાજના યુવાનો રમતગમત, શૈક્ષણિક સામાજિક ક્ષેત્રમાં આગળ વધે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સમાજના આગેવાનોએ યુવાનો સાથે પણ સંવાદ કરી સમાજ વિકાસ માટે મક્કમ નિર્ધાર કર્યો હતો। ઠાકોર સમાજ કર્મચારી મંડળના આગેવાન શ્રવણજી ઠાકોરે જણાવ્યું કે ઠાકોર સમાજના કર્મચારીઓને આજે જલારામ ભગવાન ખાતે ચિંતન શિબિર અને મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સમાજનો વિકાસ થાય, ઉત્કર્ષ થાય અને સમાજ પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે માત્ર ચર્ચા નહીં પરંતુ મક્કમ નિર્ધાર કર્યો હતો અને સમાજના આગેવાનો અને યુવાનોએ સમાજને આગળ લાવવા માટે સહિયારો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી। શ્રવણજી ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આજે ડીસા ખાતે અખિલ ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અને શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન થયું। એની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિભાગોની અંદર સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને સમાજનો ઉત્કર્ષ થાય, સમાજનું ઉત્થાન થાય એના માટેનું એક ચિંતન સાથે કંઈક મક્કમ નિર્ધાર કરી અને હવે સમાજને સાચી દિશા આપવાના પ્રયાસો જોકે કરી જ રહ્યા છે, પરંતુ આનાથી પણ વિશેષ પ્રયત્ન કરવાનો અમારો ધ્યેય છે અને એ સાથે અમે અહીંયા મળ્યા છીએ અને સમાજના વિકાસમાં આ લોકોનો વિશેષ ફાળો રહેશે એવી આશા સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ કર્યા છે। ગાંવ ચલો અભિયાન અંતર્ગત વડગામના ચલોત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી, તેમજ યુવાનો, મહિલાઓ, કીવોટર, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી હતી। જય શ્રી રામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગાંવ ચલો અભિયાન અંતર્ગત આજે વડગામના ચલોત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી અને યુવાનો, મહિલાઓ, કીવોટર્સ, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી હતી। જય શ્રી રામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું
ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું। જલોત્રા ગામના તમામ સમાજોએ 100% મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગાંવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવીને ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું। ગાંવ ચલો અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી અને જ્યાં ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું હતું અને ગાંવ ચલો અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદુપયોગ કરે અને ગામનું પાણી ગામમાં જ અને સીમનું પાણી સીમમાં જ રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહ્યું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતાં વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે। આ વિસ્તારના 35 વર્ષ જૂના પ્રશ્નોનું નિવારણ લાવીને કર્માવત તળાવ ભરવા માટે સરકારે ₹862 કરોડની મંજૂરી આપી છે, જેનાથી 125 ગામોને ફાયદો થવાનો છે। બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તો ખેડૂતો સાથે મુખ્યમંત્રીની ખાટલા બેઠકને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી। આપ જોઈ રહ્યા છો ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી રહ્યા છે। મુખ્યમંત્રીએ અમારી સાથે ખાટલા બેઠક કરી અમને વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું। મુખ્યમંત્રીએ ખાટલા બેઠક એવી રીતે કે જાણે અમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તેવું પોતીકું લાગ્યું। જોકે તે બાદ મુખ્યમંત્રીએ ગામના યુવાનો સાથેના સંવાદ યોજ્યો હતો, જેમાં યુવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને પારદર્શક રીતે ભરતી થાય છે, તેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા આ વિસ્તારના ખેડૂતોને પૂરતો ન્યાય મળે છે। સ્ટાર્ટઅપ માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે, તેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે। તો યુવાનોએ જલોત્રામાં રમતગમતનું મેદાન અને લાઇબ્રેરી મળે તેવી માંગ કરી રહ્યા છે, તો ગામના પશુપાલક લોકોએ સરકાર દ્વારા દૂધમાં સબસિડી અપાય તેવી માંગ કરી હતી। જલોત્રા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બને તેવી અમે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે। આ વિસ્તાર પશુપાલન સાથે સંકળાયેલો હોવાથી દૂધમાં સબસિડી મળે તેવું અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। મુખ્યમંત્રીએ જલોત્રા ગામની મહિલાઓ, કી વોટર્સ, ઠાકોર સમાજ, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળીને તે અંગે યોગ્ય કરવાની ધરપત આપી હતી। મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ સાથે સંવાદ કરતા તેમને સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો હતો, તેમજ મુખ્યમંત્રીએ ગામની મહિલાઓને ભજન ગાવાનું કહેતા મહિલાઓએ મારી ઝોપડીએ આયો મારો રામ આયો અને મેળો ભરાવ સાચા સંતનો ગીત ગાઈને મુખ્યમંત્રીનું ભાવસભર સ્વાગત કરી ઘરકામ બાદ 1 કલાક ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। તો મુખ્યમંત્રીએ પણ વડગામ પંથકમાં મોટી મહિલા ભજન મંડળી બનાવીને તેમાં મુખ્યમંત્રીને બોલાવવાનો અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીએ અમારી સાથે બેઠક કરી અમારી પાસે ભજન ગવડાવ્યું। મારી ઝોપડીને આયો મારો રામ ભજન અમે ગાયું ને તે બાદ મોટી મહિલા ભજન મંડળ બનાવવાની મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો। ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જલોત્રા ગામે 2 દિવસ રોકાતા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જલોત્રા ગામના તમામ સમાજોએ 100% મતદાન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવાનો સંકલ્પ લીધા। લક્ષ્મણભાઈ રામજીભાઈ જલોત્રા વતની આજે રાત્રે અમારે સીએમ સાહેબ રાત્રે જલોત્રા રોકાણા, પછી રાત્રે રોકાણા ચડી સીએમ સાહેબે ખેડૂતોને બોલાવ્યા, ખાટલા બેઠક કરી, તાપણા કરી, તાપણા જોડે વાતો કરી, ઓર્ગેનિક ખેતીની વાતો કરી કે ઓર્ગેનિક ખેતી પર જઈ રહ્યો તો આપણી પેઢી બચશે, આવનારી પેઢી બચશે નહીં, એ પ્રમાણે સાહેબે ખૂબ સરસ વાતો કરી, ખૂબ સારી સલાહો આપી અને સાહેબે ખેડૂતોને ખૂબ સારી વાતો કરી અને હાલ પણ એક બેઠક કરી સાહેબે ખેડૂતો સાથે અને આ બીજી બેઠકો ચાલુ જ છે। ખાટલા બેઠકમાં શું ચર્ચા ખેડૂતો બેઠકમાં બસ ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા, ખેડૂતોને કમાણી ડબલ કેવી રીતે કરવી, એ બધી એવી ચર્ચાઓ બધી થઈ। જે રીતે જૂના જમાનાની અંદર જે ડાયરાઓ થતા હતા, રાવણા થતા હતા, એવી રીતે સીએમ સાહેબ એવી હતી જૂની જ કહાની। ખાટલા બેઠક જૂની રીતે આપણે બેઠા આવતા પણ મહેમાન આવતા જૂની રીતે એમ બેસે વાતો એકદમ નજીકથી બધા કરે। સીએમ સાહેબને એવું કંઈ હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ છે, એ ખેડૂત તરીકે આવ્યા એવું લાગ્યું અમને। સીએમ મહેમાન બન્યા, મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન, આપણે જેમ મામા પધાર્યા હોય ને ઘેર એવી રીતે અમારા મહેમાન લાગ્યા, સાહેબ મામા ઘરે આવ્યા એવું લાગ્યું, કોઈ એમની મોટાઈ જ નથી। લક્ષ્મણભાઈ બી ભટોળ, નિયામક શ્રી જીજે પટેલ વિદ્યાલય જલોત્રા, ગઈ રાત્રે અહીંયા અમારા ગામની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી રાત્રિ રોકાણ કર્યું, અમને અમારું પોતિકાપણું લાગ્યું।
સાહેબશ્રી અમારા ગામની મુલાકાત લીધી અને આજે સવારમાં અમારા ખેડૂતોની બેઠક થઈ, ખાટલા બેઠક થઈ. ખાટલા બેઠકમાં અમને અમારા જે જૂના અમારા વડવાઓ બેસતા હતા એ રીતે સાહેબે બેસીને અમારા પોતિકાપણાનો અમારો ભાવ પેદા કર્યો. સાહેબે અમારી ખૂબ ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જ જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાયો. ખેડૂતોની જે સમસ્યાઓ હતી, અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું અને એમાં પાણી આપવાની વાત કરી. અમે આ સાહેબના અને ભાજપ સરકારના ખૂબ ખૂબ અમારો આખો વિસ્તાર એ આભારી છીએ. અમે જેટલો સાહેબનો આભાર માનીએ એટલો ઓછો છે અને અમને અમારા પોતિકાપણાનો અહેસાસ કરાયો છે. આજે જલોત્રા મુકામે મુખ્યમંત્રીશ્રીએ યુવાનો જોડે એક સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. એની અંદર આજુબાજુના વિસ્તારના સૌ યુવાનોની માગણી હતી કે અહીંયા જલોત્રા સ્પોર્ટ્સ ક્લબ કાર્યરત છે, તો એની અંદર સરકાર સ્પોર્ટ્સ ક્લબની લગતી જે બી સુવિધાઓ હોય, સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ હોય અને બીજા એથ્લેટિક્સને લગતા પણ જે પણ સાધન સામગ્રી હોય એ પ્રોવાઈડ કરશે. તો 2036ની અંદર ગુજરાતની અંદર જ્યારે એ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજુબાજુના ગામડાના યુવાનો આગામી સમયમાં ગુજરાત અને દેશ માટે મેડલ લાવશે એવી અમે ખાતરી આપીએ છીએ. કારણ કે પંજાબ ને હરિયાણાના જે યુવાનો છે એમને ત્યાંની સરકારથી સુવિધાઓ મળવાના કારણે આગામી સમયમાં ખૂબ જ એમને રમતગમત ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ત્યારે ગુજરાતના યુવાનો પણ આ ક્ષેત્રમાં આગળ વધે એ માટે અહીંયા જલોત્રા ખાતે એક નવીન સ્પોર્ટ્સ ક્લબ સ્થાપવાના અને એની અંદર સહાય આપવામાં આવી એવી માગણી કરી છે. બીજું, એગ્રો સ્ટાર્ટઅપની અંદર પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ મદદ કરી રહી છે. એમાં પીએમજીપી યોજના હોય, પીએમ ઇન્ફ્રા ફંડ હોય, એની અંતર્ગત 50 લાખ રૂપિયા અને 2 કરોડ રૂપિયા સુધીની યોજનાઓ કેન્દ્ર સરકાર આપી રહી છે. ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે પોતાના ક્ષેત્રના લગતા જે એગ્રો પ્રોસેસ યુનિટો સ્થાપે અને એમાં પણ રોજગારીનું સર્જન કરે ને પોતે નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બને એવી અમારી માગણી છે. બીજું, અહીંયા ગરીબ વિદ્યાર્થીઓ જે ભાડાની અને બીજા ખર્ચા કરી અને પાલનપુર મુકામે લાઇબ્રેરીમાં જે ભણવા જાય છે ત્યારે અમને બીજો પરિવહન ખર્ચ ભોગવવો પડે છે. પરંતુ અહીંયા જલોત્રા ખાતે જો એક નવી અને સરકારી લાઇબ્રેરી બનાવવામાં આવશે તો ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે અને એમાં શિક્ષણ ક્ષેત્રે પણ આ પંથક પોતાનું નામ રોશન કરશે એવી અમને. મારું નામ હરેશભાઈ ચૌધરી. આજે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક કોમન મેનની જેમ જલોત્રા મુકામે જે દરેક શેરીએ જઈ અને મુલાકાત કરી રહ્યા છીએ એના માટે સૌપ્રથમ તો ગામ વતી હું આભાર માનું છું. સાહેબશ્રી સમક્ષ આજે અમે એ વાત મૂકી કે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે અને દરેક વર્ગ પશુપાલન સાથે સંકળાયેલો છે કે જે જમીન ધારણ કરતો હોય અથવા તો ના કરતો હોય પણ પશુપાલન સાથે સંકળાયેલો છે. અને આજના દિવસોમાં દૂધના જે માટેના જે પશુઓ હોય છે એમને સાચવવાની ને એની પ્રોડક્શન કોસ્ટ દૂધની વધતી જાય છે દિવસે દિવસે. એટલે દૂધમાં લીટર દીઠ જે દૂધ મંડળી ગામની હોય એમાં દૂધ ભરાવતા હોય એ દરેક દૂધ ગ્રાહકને એમાં લીટર દીઠ રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા જો સબસિડી આપવામાં આવે તો રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના માનવી સુધી એના લાભો પહોંચાડવાની, તો એમાં મેક્સિમમ લાભ પહોંચી શકે. એટલે આ બાબતે વિચારવા માટે અમે ગ્રામ વતી આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી. ઓકે. મારું નામ રમીલાબેન મેવાડા. એ મારા ઘરે આજે સીએમ સાહેબ પધાર્યા. એમને અમારી જે પ્રવૃત્તિઓ ચાલતી તે વિશે વાત કરી અને અમને કહ્યું કે જે તમે પ્રોગ્રામ કરો, એલકાર મહિલા મંડળ જે ભજન મંડળ ચાલુ કરો એમાં મને બોલાવજો, હું તમને સાથ આપીશ. એક ભજન ગવરાયું, મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મારું નામ પ્રતિમાબેન ભાવેશકુમાર મોદી છે. હું જલોત્રા ગામની વતની છું. આજે મારા ગામમાં સીએમ સાહેબ આવ્યા હતા. એ અમારા મહેલામાં સુથારવાસમાં રમીલાબેન દિનેશભાઈ મેવાડાને ત્યાં આવ્યા હતા. એમના સાથે અમારે વાત થઈ ગામના વિકાસની. અમારા ગામમાં સારી પ્રવૃત્તિઓ ચાલે છે, એમને બહુ ગમી. એમાં ધાર્મિક પ્રોગ્રામ પણ અમારા ગામમાં સારા ચાલે છે. ગાયત્રી પરિવાર, યોગેશ્વર પરિવાર, અમારી બહેનો જોડે એમને સારું એક ભજન પણ ગવરાવ્યું હતું. એ ભજન મને બહુ ગમ્યું અને એમને અમને એમ કહ્યું વડગામ તાલુકામાં એક ભજન મંડળની મિટિંગ રાખીશું, જમવાનો પણ પ્રોગ્રામ રાખીશું અને તમારી બહેનો સાથે ફરીથી સંપર્ક કરીશું. 3 અધિકારીઓને મળ્યો ન્યાય. દેવધર કોર્ટે ભરણ પોષણ કર્યું મંજૂર. દેવધર કોર્ટે 3 અધિકારીઓને ન્યાય આપી તેમનું ભરણ પોષણ મંજૂર કર્યું છે. છેલ્લા 7 વર્ષથી ભાવનાબેન તથા તેમની 2 દીકરીઓ ન્યાય માટે કોર્ટને ગુહાર લગાવી હતી, પરંતુ પાલનપુર ફેમિલી કોર્ટ અરજી મંજૂર કરી હતી, જેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી ત્યાંથી લાગણી કોર્ટમાં અરજી કરવાની કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાગણી કોર્ટે 2 દીકરીઓ માટે માસિક 5,000 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું છે, પરંતુ પત્નીનું ભરણ પોષણ નામંજૂર કર્યું હતું, જેથી તેઓએ દિયોદર કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી. અરજદાર ભાવનાબેનના વકીલ
આરપી બારોટની પ્રખર રજૂઆતોને ધ્યાનમાં રાખીને દિયોદર કોર્ટે માસિક 8,000નું ભરણ પોષણ મંજૂર કર્યું છે. ઉલ્લેખનીય છે કે સામેવાળાએ અરજ કર્યાની તારીખથી લઈને અત્યાર સુધીની રકમ પણ ચૂકવવા પાત્ર રહેશે તેવું દિયોદર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. સાથે સામેવાળાએ 2 દીકરીઓનું 5,5 હજાર જે લાખણી કોર્ટે મંજૂર કર્યું છે અને પત્નીનું 8,000 જે દિયોદર કોર્ટે મંજૂર કર્યું તે મળીને માસિક 18,000 ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સામેવાળા પક્ષના વકીલ ડીઆઈ કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોતાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજદારના વકીલ આરપી બારોટની દલીલોને માન્ય રાખીને ભરણપોષણ મંજૂર કરી દીધું છે. મળતી વિગતો પ્રમાણે ભરતભાઈ આજથી 7 વર્ષ પહેલા તેમના પત્ની ભાવનાબેન અને 2 દીકરીઓ ચીનલ અને રીતુને ઘરેથી કાઢી મૂક્યા હતા. ત્યારથી લઈને આ દિન સુધી આ 3 મા દીકરીઓને ન્યાય માટે કોર્ટની સામે ગુહાર લગાવી હતી. ત્યારે દિયોદર કોર્ટે તેમને ન્યાય આપી માસિક 8,000નું ભરણપોષણ મંજૂર કર્યું છે, જેથી આ 3 મા દીકરીને ન્યાય મળ્યો છે. પાંથાવાડા નજીક હાઈવે રોડ ઉપર શનિવારે ગાયને બચાવવા જતા તેલના પાઉચ ભરેલ એક ટ્રેલર પલટી મારી જતા ટ્રેલર અને તેલના પાઉચને ભારે નુકસાન પહોંચ્યું છે. ચાલકને ઈજા પહોંચી નથી. પાંથાવાડા નજીક હાઈવે રોડ ઉપર શનિવારે ગાયને બચાવવા જતા તેલના પાઉચ ભરેલ એક ટ્રેલર પલટી મારી જતા ટ્રેલર અને તેલના પાઉચને ભારે નુકસાન પહોંચ્યું. ચાલકને ઈજા પહોંચી. ગાંધીધામથી તેલના પ્લાસ્ટિક પાઉચ ભરેલ ટ્રેલર શનિવારે બપોરે તાંતીવાડાના ગુંદરી હાઈવે ઉપરથી પૂર ઝડપે પસાર થતી વખતે આરકી ગામની સીમ પાસે ગાયને બચાવવા જતા ટ્રેલર પલટી મારી ગયું હતું. જોકે સદનસીબે ટ્રેલરના ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ટ્રેલરમાં ભરેલા તેલના પાઉચ ફૂટી જતા હાઈવે ઉપર તેલની રેલમછેલ થઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને આ ઘટનાને લઈ પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિકને નડતર રૂપ ટ્રેલરને હાઈવેથી ખસેડીને વાહન વ્યવહાર શરૂ કરાયો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા. મહાસુદ બીજના દિવસે બાબા રામદેવ પીર મંદિરમાં અનેક કાર્યક્રમો સહિત રાત્રે ભજન સંધ્યાનું આયોજન. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. શક્તિ ભક્તિના આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતની જનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, જેને લઈને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાના ધામે પહોંચ્યા હતા અને માં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે, જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈને કાર્યક્રમોને સફળ બનાવતા હોય છે અને ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા હોય છે. અને અંબાજી ખાતે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા અંબાજીના પાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરથી નીકળી અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારોથી પસાર થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા. ડીજે બેન્ડ બગ્ગી ઊંટ ઉપર શોભાયાત્રા નીકળતા સમગ્ર અંબાજી ભક્તિમય બની હતી. મહાસુદ બીજના દિવસે અંબાજીમાં બાબા રામદેવ પીર મંદિરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે અને ભોજન ભંડારો અને રાત્રે રાજસ્થાની ગાયક કલાકાર દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાથી નેનાવા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી આવેલી ખાનગી બસના કંડક્ટર પાસેથી 48 લાખ રોકડ ભરેલી બેગ ઝડપાઈ. રાજસ્થાનના સિવાણાના સલીમ ઉર્ફે સલ્લુખાન હબીબની પોલીસે અટકાયત કરી. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી આવેલી ખાનગી બસના કંડક્ટર પાસેથી 48 લાખ રોકડ ભરેલી બેગ ઝડપાઈ. રાજસ્થાનના સિવાણાના સલીમ ઉર્ફે સલ્લુ ખાન હબીબની પોલીસે અટકાયત કરી હતી, જે બાદ રૂપિયા ક્યાંથી અને ક્યાં જઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી 48 લાખ રોકડા ભરેલી બેગ ઝડપાતા ચકચાર મચી. ખાનગી બસની તલાશી લેતા સમયે કંડક્ટર પાસેથી બેગમાં રૂપિયા મળ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા 48 લાખ મળી આવ્યા અને રાજસ્થાનના સિવાણાના સલીમ ઉર્ફે સલ્લુ ખાન હબીબની પોલીસે અટકાયત કરી હતી, જે બાદ રૂપિયા ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી આવેલી ખાનગી બસના કંડક્ટર પાસેથી 48 લાખ રોકડ ભરેલી બેગ ઝડપાઈ. દાંતામાં આજે ફરી એકવાર પત્રકાર અને તેમની ફેમિલી સાથે હુમલાની બની ઘટના. આ પરથી કહી શકાય કે દાંતા તાલુકામાં લોકોના હિત માટે લડતા પત્રકારોની સુરક્ષા કેટલી. દાંતામાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો. દાંતાના નાગજી રબારીએ કુહાડી વડે પત્રકારની માતા ઉપર કર્યો હુમલો. હુમલામાં પત્રકારની માતાને પહોંચી નાની મોટી ઈજાઓ. આમ દાંતામાં સામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને દાંતા પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે. 2 દિવસમાં દાંતાના સ્થાનિક પત્રકારો પર હુમલાની 2 જુદી જુદી ઘટનાઓ બની છે. આવા લુખ્ખા તત્વો સામે અરજીના આધારે પોલીસ પણ કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
હારીજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હારીજના મામલતદાર વેનાજી પટેલનું શંકાસ્પદ મોત થયું છે. મામલતદાર કચેરીમાં જ અગાસીથી પટકાતા મોત થયું. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે. હારીજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હારીજના મામલતદાર વેનાજી પટેલનું શંકાસ્પદ મોત થયું છે. મામલતદાર કચેરીમાં જ અગાસીથી પટકાતા મોત થયું. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે. વેનાજી પટેલ મૂળ દિયોદરના વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો. સવારે 9 વાગે મામલતદાર કચેરી પરથી તેઓ પટકાયા હતા અને મામલતદારના મોતથી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ થઈ ગયું છે. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મીટિંગ રાખી હોવાથી તેઓ આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાને પગલે હારીજ પોલીસ, એસટીએમ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 1989માં કારકુન તરીકે નોકરી કરી, પ્રથમ મહેસાણા જિલ્લામાં કારકુન તરીકે નોકરી કરી, ચાણસ્મા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે 5 વર્ષથી વધુ સમય નોકરી કરીને 2017થી સમી નાયબ મામલતદાર તરીકે નોકરી કરી. તારીખ 1 જૂન 2018માં મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું ને કચ્છ લખપત તાલુકા મામલતદાર તરીકે ફરજ સંભાળી. ત્યારબાદ 2020માં બહુચરાજી મામલતદાર તરીકે બદલી થઈ. જૂન 2022માં બહુચરાજીથી બદલી થઈને હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. 2022થી હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને વીઓ પટેલ દિયોદર તાલુકા લીલાધર ગામના વતની હતા. તેમને 2 પુત્ર અને 1 પુત્રી છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો. બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને 9 કારતૂસ સાથે એક ઇસમની અમીરગઢ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસને રોકાવી તલાશી કરતા ગાડીમાં બેસેલ ઇસમ પાસેથી જીવતા કારતૂસ સાથે પિસ્તોલ મળી આવી હતી. ભરૂચના રામસ જીવન ઉલ્ફે રાજુ નામના ઇસમના થેલામાંથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવતા અમીરગઢ પોલીસે ઇસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.